વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ 2 ચેપ્ટર 5 નિયમન પત્ર વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો આપણે નિયમન પત્રમાં સૌપ્રથમ નિયમન પત્રનો મહત્ત્વ, નિયમન પત્રનો અર્થ, નિયમન પત્ર અંગે જે કંપની ધારાની જોગવાઈઓ, નિયમન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, કંપની ધારા 2013ના જે પરિશિષ્ટમાં આપેલ જે ટેબલ FGHI અને જે છે એનો પરિચય આપણે મેળવીશું. ત્યાર પછી નિયમન પત્રમાં જે ફેરફાર થાય છે અને જે ફેરફાર કરવા અંગેની જે સેક્રેટરીની જે ફરજો તેમજ આંતરિક વહીવટનો સિદ્ધાંત અને તેના જે અપવાદો, અને સૌથી મહત્ત્વનું કે જે આવેદનપત્ર અને નિયમન પત્ર વચ્ચેનો જે તફાવત, એ વિશે આપણે સમગ્ર અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાનો છે. સૌપ્રથમ આપણે જોઈએ કે જે પ્રસ્તાવના કે નિયમન પત્ર એ શા માટે મહત્ત્વનું છે. તો વેપાર માળખામાં કંપની સ્વરૂપ એ સૌથી મહત્ત્વનું છે. એટલે કે તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું નથી. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની આપણે શું કરવું પડે છે? નોંધણી કરાવવી પડે છે. અને આ દસ્તાવેજોમાં આવેદનપત્ર એ અગત્યનું છે. આપણે આવેદનપત્ર આગળ સમજી ગયા છીએ કે આવેદનપત્ર છે એ ખૂબ જ મહત્ત્વનું છે. કે આપણે કહી શકીએ કે આવેદનપત્ર શું છે? મુખ્ય જે દસ્તાવેજ ગણવામાં આવે છે. અને જે બીજો દસ્તાવેજ છે એ નિયમન પત્ર છે. કે નિયમન એટલે શું? તો નિયંત્રણ કરવું. તો હવે નિયમન પત્ર છે તો એનો અર્થ, નિયમન પત્ર આપણે કોને કહી શકીએ? તો આર્ટિકલ્સ એટલે કે કંપનીના આંતરિક વહીવટનું નિયમન કરતો નિયમોનો સમૂહ. નિયમન પત્ર શું દર્શાવે છે? તો આંતરિક વહીવટ છે એને નિયમન કરતો છે એ નિયમોનો જે સમૂહ દર્શાવે છે નિયમન પત્ર. તો કંપની ધારા 2013 મુજબ જે નિયમન પત્ર છે, એટલે કે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલ કે વખત ફેરફાર કરેલ નિયમન પત્ર. હવે આપણે જોઈએ કે જે નિયમન પત્ર છે એનું મહત્ત્વ. તો આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના નિયમો જે નક્કી થાય છે, અને નિયમન પત્રની જોગવાઈઓ છે એ આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધ ના હોઈ શકે. કે આવેદનપત્ર છે એને પણ આપણે શું કરવાનું છે? એની જે કન્ડિશન એ માન્ય જ રાખવાની છે. કે આવેદનપત્ર છે એની જે જોગવાઈઓ છે નિયમન પત્રને બંધન કરતા છે. અને કંપની સાથે કામ પાર પાડવા દરેક વ્યક્તિએ નિયમન પત્રની જોગવાઈઓની જાણ હોવાનું એ પોતે અનુમાન કરવામાં આવે છે. અને નિયમન પત્રનું જે મહત્ત્વ છે એ દર્શાવ્યું છે મેં, કે નિયમન પત્ર છે એ કેવી રીતે ઉપયોગી છે. તો એ 5 રીતે નિયમન પત્ર છે અગત્યતા ધરાવે છે, મહત્ત્વ છે. સૌપ્રથમ છે કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી. બીજો મુદ્દો છે સેક્રેટરી માટે મહત્ત્વનું. ત્રીજો મુદ્દો શેરહોલ્ડરો માટે ઉપયોગી. ચોથો મુદ્દો વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી. પાંચમો મુદ્દો કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી. આમ નિયમન પત્ર છે એનું મહત્ત્વ એ 5 રીતે છે. દરેક મુદ્દા છે મેં દર્શાવ્યા છે. હવે દરેક મુદ્દા છે એને આપણે વિસ્તૃતમાં સમજીએ કે નિયમન પત્ર એ શું મહત્ત્વતા દર્શાવે છે. તો સૌપ્રથમ સમજીશું કે રોજબરોજના વહીવટમાં કેવી રીતે નિયમન પત્ર આપણને ઉપયોગી છે. તો આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. કે આવેદનપત્રમાં જે દર્શાવેલ છે કાર્યક્ષેત્ર છે એની મર્યાદામાં રહીને જ જે આપણે વહીવટ કરવાનો છે અને તેમજ જે સંચાલન છે એના જે નીતિ નિયમો ઘડવામાં આવ્યા છે એ દર્શાવવામાં છે. અને જેના આધારે જ જે કંપની છે એ રોજબરોજનો વહીવટ એ કાર્ય કરતી જોવા મળે છે. સેકન્ડ મુદ્દો છે કે સેક્રેટરી માટે મહત્ત્વનું. કે નિયમન પત્ર છે એ સેક્રેટરી માટે કેવી રીતે અગત્યનું છે. તો કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના જે હપ્તા કેવી રીતે મંગાવવા,
શેર જપ્તી તે અંગેના નિયમનપત્રમાં જે ચોક્કસ નિયમો સેક્રેટરીને જે દર્શાવવામાં આવે છે અને એ કાર્ય વ્યવસ્થામાં ઉપયોગી બને છે કે સેક્રેટરી છે એ પોતે કંપનીમાં કામ કરવાનું છે ને જે જુદા જુદા કાર્ય કરવાના હોય છે તો એ કેવી રીતે કરવા છે એ નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે કે શેર છે તો એને કેવી રીતે ફેરબદલી કરવી, જે શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેરની વહેંચણી કેવી રીતે કરવાની છે, એ દરેકે વસ્તુ છે એ નિયમનપત્રમાં ચોક્કસ રીતે નિયમો સાથે સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં એ ઉપયોગી બને છે. તેમજ જે હિસાબને લગતા વિગતો હોય, સંચાલક મંડળની હોય, ઓડિટર વગેરે જે અધિકારીઓની નિમણૂક છે તેમજ જે સત્તાની ફરજો, આ દરેકના નિયમો છે એ સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપતા જોવા મળે છે. નિયમનપત્ર એ ખૂબ જ ઉપયોગી છે સેક્રેટરી માટે. એનું અર્થઘટન, શેરની વહેંચણી આ દરેક માટે છે એ ઉપયોગી છે. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે શેરહોલ્ડરો માટે કેવી રીતે ઉપયોગી છે નિયમનપત્ર. તો આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે. એટલે કે શેરહોલ્ડરોના હકો જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે અને નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. આવેદનપત્ર પણ શું છે, એક મુખ્ય દસ્તાવેજ છે. નિયમનપત્ર એ પણ દસ્તાવેજ છે. એટલે શું છે, આવેદનપત્રનો જે પૂરક દસ્તાવેજ આપણે કહી શકીએ તો શું છે, એ નિયમનપત્ર છે. આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. એટલે કે આવેદનપત્રમાં જે ઉદ્દેશો જણાવ્યો છે એની પૂર્તિ માટે નિયમનપત્ર એ સહાયક બને છે. તેમજ જે શેરહોલ્ડરો છે એના હકો, એની જવાબદારીની સ્પષ્ટતા નિયમનપત્રમાં ચોક્કસ રીતે કરવામાં આવે છે. માટે શેરહોલ્ડરોને શું છે, નિયમનપત્ર એ ઉપયોગી સાબિત થાય. હવે આપણે જોઈએ ચોથો મુદ્દો કે વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી. એટલે કે નિયમનપત્ર કંપની તથા સભ્યો વચ્ચેના સંબંધો નક્કી કરે છે. નિયમનપત્ર છે એ દર્શાવે છે, શું દર્શાવે છે, તો કંપની તથા જે સભ્યો વચ્ચેના સંબંધ નક્કી કરે છે. અને કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધોનું નિયંત્રણ કરે છે. જે સંબંધો કંપની અને જે સભ્યોના હોય છે પરસ્પર, એ સંબંધોનું નિયંત્રણ એ નિયમનપત્ર દ્વારા કરવામાં આવે છે, એનું નિયંત્રણ કરવામાં આવે છે. આમ નિયમનપત્ર એ ખૂબ જ મહત્ત્વનું છે. હવે આપણે જોઈએ કે પાંચમો મુદ્દો, કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં કેવી રીતે ઉપયોગી છે નિયમનપત્ર એ. તો નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તે નક્કી કરી શકાય છે. કે કંપનીનું સ્વરૂપ આપણે નક્કી કરવું છે કે કંપની કેવા પ્રકારની છે, ખાનગી કંપની છે કે જાહેર કંપની છે, એ નિયમનપત્ર છે એક દસ્તાવેજ છે કે જેને આધારે આપણે શું કરી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ કંપની એ કેવા પ્રકારની જોવા મળે છે. તો આમ જે નિયમનપત્ર છે એનું મહત્ત્વ ખૂબ જ આપણે સમજ્યા કે કેવી રીતે અગત્યતા છે શેરહોલ્ડરો માટે છે, કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે, સંબંધો નક્કી કરવા માટે, તેમજ જે કેવી રીતે વહીવટ કરવાનો છે રોજબરોજમાં, અને જે સેક્રેટરીનું જે કેવી રીતે અગત્યતા ધરાવે છે. આમ નિયમનપત્રનું એ મહત્ત્વ આપણે સમજે. હવે આપણે જોઈએ કે જે નિયમનપત્ર અંગે કંપની ધારાની જે કાનૂની જોગવાઈઓ. ક્વેશ્ચન આ પૂછાય મહત્ત્વ કે નિયમનપત્રનો અર્થ અને નિયમનપત્રનું મહત્ત્વ સમજાવો. તો આ 5 મુદ્દા છે આપણે સમજાવવાના રહેશે. હવે આપણે જોઈએ કે જે નિયમનપત્ર અંગે કંપની ધારાની જે કાનૂની જોગવાઈઓ, કે કંપની ધારા છે એની શું કાનૂની જોગવાઈઓ છે. કે કંપની ધારા છે એની જુદી જુદી કલમોમાં નિયમનપત્રની છે મહત્ત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. તો સૌપ્રથમ છે કે આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે. કમ્પલસરી, કે જે વ્યક્તિ આવેદનપત્રમાં સિગ્નેચર કરે છે તો દરેકે દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં પણ ચોક્કસ રીતે સહી કરવી પડે છે. બીજો મુદ્દો છે કે સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જે જણાવવી પડે છે. જે વ્યક્તિ સિગ્નેચર કરે છે તો એ શું કામ કરે છે, એનો શું બિઝનેસ છે,
એનું સરનામું એ દરેક વિગત દર્શાવવી આવશ્યક છે. ત્રીજો મુદ્દો છે સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે. એટલે કે જે વ્યક્તિ સિગ્નેચર કરે છે ત્યારે સામે કોઈ એક વિટનેસ આપણે કહી શકીએ કે એની હાજરીમાં જ એ વ્યક્તિ સિગ્નેચર કરવાની છે, જેથી આપણને ખબર પડે કે આ વ્યક્તિએ સિગ્નેચર કરી છે એ પોતે જ વ્યક્તિ હાજર છે. જે વ્યક્તિએ સિગ્નેચર કરી છે એ પોતે હાજર છે. ચોથો મુદ્દો છે નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે. જે નમૂનામાં આપેલ છે એટલે કે નિયમનપત્રમાં આપણે જે નિયમો સમાવવાના છે આપણે સામેલ કરીશું, અથવા તો કોઈ નિયમ છે એ કંપની સ્વીકાર કરી શકે છે. પાંચમો મુદ્દો આપણે જોઈએ તો પાંચમો મુદ્દો છે કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે. કે જે કંપની છે એ નિયમનપત્રમાં નક્કી કરે છે જે દરેક જોગવાઈઓનું પાલન કરવા માટે પોતે શું કરે છે, બંધાયેલ જોવા મળે છે. એમાંથી એ જવાબદારીમાંથી એ પોતે છૂટી શકતા નથી. એ જોગવાઈનું પાલન કરવું કેવું છે, કમ્પલસરી છે. છઠ્ઠો મુદ્દો આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. એટલે કે આવેદનપત્રની જે જોગવાઈ છે એની વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાતી નથી, કે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સાતમો મુદ્દો ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. જે ખાનગી કંપની છે એ નિયમનપત્ર છે એમાં આ 3 જે મુદ્દા છે એ દર્શાવવા ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ છે કે કંપની છે એની સભ્ય સંખ્યા દર્શાવવાની છે. જે શેરની ફેરબદલી, જે કંપની છે એના જે સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ, કે કંપનીની જે સભ્ય સંખ્યા છે એ ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે કંપની છે એના સભ્યો કેટલા હોવા જોઈએ. જે ખાનગી કંપનીમાં શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ખાનગી કંપની છે તેમાં સભ્ય સંખ્યા કેટલી જોવા મળે છે, ઓછામાં ઓછી, અને વધુમાં વધુ કેટલા છે સભ્ય સંખ્યા. તો જે ખાનગી કંપની છે એમાં જે સભ્ય સંખ્યા છે એ ઓછામાં ઓછી કેટલી છે, 2. ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200. જે ખાનગી કંપનીના જે સભ્યો છે એ કેટલા છે, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 રહેશે. હવે બીજો મુદ્દો છે કે શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવે છે. એની જે મુખ્ય વિશેષતાઓ 3 છે એમાં સેકન્ડ છે કે જે શેરની ફેરબદલી છે એના પર શું મૂકવામાં આવે છે, નિયંત્રણ મૂકવામાં આવે છે. કે શેરની ફેરબદલી છે એ આપણે સરળતાથી કરી શકતા નથી. ત્રીજો મુદ્દો છે કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે. જે કંપની પોતે છે એ શેર ખરીદવા અંગે કોને આમંત્રણ નથી આપી શકતી, તો જે જાહેર જનતા છે એને આમંત્રણ નથી આપતી. આ ખાસ એની જે 3 વિશેષતા છે એ નિયમનપત્રમાં દર્શાવવી પડે છે. કોને દર્શાવવાની છે, કે જે ખાનગી કંપનીઓ છે એની નિયમનપત્રમાં આ 3 વિશેષતાઓ દર્શાવવી ખૂબ જ આવશ્યક છે. કે એની જે સભ્ય સંખ્યા કેટલી છે અને જે શેરની ફેરબદલી પર એ નિયંત્રણ નથી કરી શકતી, એટલે કે નિયંત્રણ મૂકવામાં આવે છે, અને જે જાહેર જનતા છે એને આમંત્રણ આપતી નથી. હવે આપણે જોઈએ કે જે 8મો મુદ્દો કે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે. આમ કોઈપણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને ફી ભરી જે નકલ મેળવી શકે છે. કે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિની નિયમનપત્ર છે એ વિશે પોતે માહિતગાર છે કે નિયમનપત્રમાં જે નિયમો, કાયદા, કાનૂની જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે તો એની એ જાણ એ વ્યક્તિની છે. તેમજ કાયદા પ્રમાણે આપણે શું કરી શકીએ, એવું માની લઈએ છીએ. અને કોઈપણ વ્યક્તિ એની તપાસ કરવા માગે છે, નિયમનપત્ર છે એમાં શું માહિતી દર્શાવવામાં આવી છે, તો એની નકલ એ કંપની પાસેથી પોતે શું કરી શકે છે, મેળવી શકે છે. જે નિયમનપત્રમાં દર્શાવવામાં આવેલી છે વિગતો છે તો એ કંપનીની ઓફિસમાં આવી અને પોતે શું કરી શકે છે, એ તપાસ કરી અને એ નકલ એ વ્યક્તિ મેળવી શકે છે. 9મો મુદ્દો છે
કે કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરી પોતાના નિયમનપત્રમાં એ ફેરફાર કરી શકે છે. જે કંપની ધારા છે એની જોગવાઈઓ છે એના અનુસંધાને તેમજ આવેદનપત્ર છો એ શરતોને અનુસંધાન એ ખાસ ઠરાવ એટલે કે રજૂઆત કરવી પડે છે. એને રજૂઆત કરી અને પોતાના નિયમનપત્રમાં એ ફેરફાર કરી શકે છે. 10મો મુદ્દો છે નિયમનપત્રમાં આદ્યસ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગાદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને જે દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. જે નિયમનપત્ર છે એમાં દર્શાવવામાં આવે છે કે વ્યક્તિનું જે સોગાદનામું આપણે કહીએ છીએ કે જેમાં જે પોતે કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. આમ નિયમનપત્ર છે એની કંપની ધારાની જે કાનૂની જોગવાઈઓ છે એ કુલ 10 છે. હવે આ ક્વેશ્ચન પૂછાય એક્ઝામમાં કે નિયમનપત્ર છે એ અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ છે એ જણાવો, તો આપણે આ 10 મુદ્દા છે જણાવવાના રહેશે કે જે કંપની ધારાની શું છે જે કાનૂની જોગવાઈઓ છે. હવે આપણે જોઈએ કે નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો કે નિયમનપત્ર છે એમાં કઈ કઈ વિગતનો સમાવેશ કરવામાં આવે છે. હવે આ ક્વેશ્ચન પૂછાય કે નિયમનપત્ર છે તેમાં કઈ વિગતનો સમાવેશ થાય છે, તો આપણે આ વિગતો છે એ દર્શાવવાની રહેશે કે નિયમનપત્ર છે એમાં કઈ વિગતો દર્શાવવામાં આવે છે. તો સૌપ્રથમ છે કે જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. સૌપ્રથમ આપણે શું દર્શાવવાનું છે કે પ્રાથમિક કરાર એટલે કે એગ્રીમેન્ટ થયા છે. જ્યારે કંપની આપણે સ્ટાર્ટ કરવી હોય તો આપણે કરાર કરવા કેવું છે ખૂબ જ આવશ્યક છે. તો પ્રાથમિક કરાર થયો છે અને તેનો સ્વીકાર કર્યો છે કે નહીં એ નિયમનપત્રમાં દર્શાવવાનું રહેશે. કરાર તો આપણે કરીએ છીએ પરંતુ એનો સ્વીકાર કર્યો છે કે નહીં, આપણે જ્યારે કંપનીની નોંધણી કરાવીએ છીએ તો એ સંજોગોમાં આ કરારો એગ્રીમેન્ટ થયા છે એનો સ્વીકાર થયો છે કે નથી થયો એ દર્શાવવાનું નિયમનપત્રમાં જરૂરી છે. બીજો મુદ્દો શેરની જે સંખ્યા અને તેની દાર્શનિક કિંમત કે આપણે જે કંપની આપણે સ્થાપીએ છીએ, કંપનીની આપણે સ્થાપના કરીએ તેમાં કેટલા શેર છે અને એની દાર્શનિક કિંમત શું હશે. આપણે એક શેર બહાર પાડીએ તો એની જે દાર્શનિક કિંમત કેટલી આપણે રાખીશું એ દર્શાવી નિયમનપત્રમાં જરૂરી છે. એટલે કે જેથી જે સભ્ય છે એ શેર ખરીદવા માગે તેને ખબર પડે કે આપણી કંપનીના જે એક શેરની કિંમત કેટલી છે અને કુલ આપણે કેટલી શેર બહાર પાડીએ છીએ કંપનીના. દાખલા તરીકે હું એક શેરની કિંમત 10 રૂપિયા રાખું છું, તે શું થશે દાર્શનિક કિંમત કે એક શેરની કિંમત કેટલી છે 10 રૂપિયા. અને હવે કેટલા શેર બહાર પાડવાના છે, હું એમ કહું કે કુલ 500 શેર છે એ બહાર પાડવાના છે, તો શેરની જે સંખ્યા કેટલી થશે 500 અને દાર્શનિક કિંમત એ 10 રૂપિયા થશે. હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો કે જે શેર હપ્તા અંગેના જે નિયમો કે શેરના હપ્તા કેવી રીતે ભરવાના એ નિયમો પણ ચોક્કસ નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ જો શેર ખરીદવા માગે છે તો એને કેટલા હપ્તામાં એ શેર એ ભરવાના રહેશે. આપણે એવું જાણીએ છીએ કે શેર જ્યારે ખરીદે ત્યારે સૌપ્રથમ હપ્તો ભરે છે, પછી સેકન્ડ અને થર્ડ એમ 2 થી 3 હપ્તામાં એ શેર ભરપાઈ કરી શકે છે. એ પણ આપણે નિયમનપત્રમાં ચોક્કસ દર્શાવીએ કે શેર હપ્તા. આગળનો મુદ્દો છે ચોથો કે શેર ફેરબદલી અંગેના નિયમો કે શેરની જો ફેરબદલી કરવી હોય તો એ અંગેના નિયમો પણ આપણે નિયમનપત્રમાં દર્શાવવાના છે. 5મો મુદ્દો છે શેરની વણ ચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું જે લિયન કે જે શેર છે એની જે વણ ચૂકવાયેલ કિંમત છે એ અંગે પણ આપણે નિયમનપત્રમાં એ દર્શાવવાનું રહેશે. 6થો મુદ્દો કે શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો
કે આપણે નિયમનપત્ર છે એમાં ચોક્કસ રીતે દર્શાવીશું શેરનું પ્રેષણ અને જે શેરની જપ્તી, કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ છે એ શેર ભરપાઈ નથી કરતા તો આપણે એ શેર શું કરીશું, જપ્ત કરી લઈશું. એટલે કે પાછા આપણે કંપનીમાં એ મંગાવી લઈશું. જે તે હપ્તા જે ભર્યા હોય છે, જે ભરપાઈ કરવાના બાકી છે, તો એ શેર આપણે શું કરીશું, રિટર્ન લઈ શકીએ. કેમ? તો આપણે એ ફરીથી કોઈને શેર વેચી શકીએ છીએ. કેમ કે એ વ્યક્તિ ભરવા માટે સક્ષમ નથી, એને શેર ખરીદવા નથી. જેટલી ભરપાઈ કરી છે, પ્રથમ હપ્તો ભર્યો છે, સેકન્ડ ભર્યો છે, પણ જો ત્રીજો હપ્તો એ નથી ભરતો તો આપણે એને શેર છે એલોટ કરતા નથી, એની વહેંચણી નથી કરતા. આપણે શું કરીશું, એ શેર જે તે છે એ આપણે અન્ય કોઈને સરળતાથી આપણે વેચી શકીએ છીએ. માટે આપણે શેર શું કરીશું, જપ્ત કરીશું. 7મો મુદ્દો છે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી જે મૂડી. જે અમર્યાદિત જવાબદારી કંપની છે તેમાં જે સભ્યોની સંખ્યા અને તેમજ કેટલી મૂડી છે એમાં રોકાયેલી છે એ પણ આપણે ચોક્કસ નિયમનપત્રમાં શું છે આપણે દર્શાવવાનું રહેશે. કે જે કંપની છે તેમાં જે સભ્યોની સંખ્યા કેટલી જોવા મળે છે, તેમજ કે એમાં કેટલી મૂડી છે એ રોકાયેલી છે. આપણે આગળ ચેપ્ટર ભણ્યા હતા કે જે આવેદનપત્ર, ત્યારે આપણે સમજ્યા હતા કે જે કંપનીના પ્રકારો છે અને ટેબલ, કે અમર્યાદિત જવાબદારી કંપની છે, તેમજ કે જેને શેર મૂડી નથી હોતી, અને જ્યારે અમર્યાદિત જવાબદારી કંપની છે કે જેને શેર હોય છે, કે શેર મૂડીથી મર્યાદિત છે, તેમજ જે બાંયધરીથી મર્યાદિત જવાબદારી કંપની છે. તો આમ અલગ અલગ છે. એટલે કે આપણે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં સભ્યોની સંખ્યા અને તેમાં જે રોકાયેલ છે મૂડી છે આપણે નિયમનપત્રમાં દર્શાવવાનું છે. 8મો મુદ્દો કે ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. કે જે ખાનગી કંપની છે તેમાં જે શેર હસ્તાંતરણ છે એના પર નિયંત્રણ છે. આગળ 9મો મુદ્દો સામાન્ય સભા, જે આપણે સંબંધી નિયમો, કે આપણે જ્યારે પણ સભા સંબોધીએ છીએ કે સભા આપણે ભરવાની હોય તો એ અંગેના જે નિયમો છે એ ચોક્કસ નિયમનપત્રમાં રજૂઆત કરવાની છે. આગળનો મુદ્દો કે સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. જે સંચાલક મંડળ છે તો એ કઈ પોતે ફરજ બજાવશે, અને એ દરેક મંડળની જે સત્તા છે એને સોંપવામાં આવી છે, જે સભ્યો છે તો એ દરેકની સત્તા અને ફરજો એ નિયમનપત્રમાં આપણે ચોક્કસ દર્શાવવાની છે. કે જે સંચાલક મંડળ છે તો એની કઈ સત્તાઓ છે, એની કઈ ફરજો છે. કે જેના દ્વારા એ પોતે શું કરશે, કાર્ય કરશે. એને આપણે સોંપવામાં આવેલી છે એ પ્રમાણે જ પોતે કરશે કામ. કે એને જે સંચાલક મંડળ છે એ સભ્યોને આપણે સોંપવામાં આવેલી છે એ સત્તા પ્રમાણે પોતે કાર્ય કરશે, અને જેની ફરજો છે એ પ્રમાણે પોતે કાર્ય કરતા જોવા મળશે. પરંતુ શું છે, એ દરેક વિગતનો સમાવેશ નિયમનપત્રમાં આપણે ચોક્કસ રીતે કરીએ છીએ. અને સૌથી છેલ્લે છે કે ડિવિડન્ડ અંગેનો જે નિયમો. આ કેમ? તો ડિવિડન્ડ છે એ કેટલું આપણે કંપનીએ આપશે, જે સભ્યો છે, શેરહોલ્ડરો છે, તેની ડિવિડન્ડ કેટલું વહેંચશે એ ચોક્કસ રીતે નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે. ખાસ ડિવિડન્ડ છે એ ક્યારે આપવામાં આવે છે, કંપનીને જ્યારે પ્રોફિટ થાય ત્યારે જે વ્યક્તિએ શેરની ખરીદી કરી છે તો એ વ્યક્તિને કંપનીએ પોતે ડિવિડન્ડ ચૂકવશે. પરંતુ આ ડિવિડન્ડ અંગેની માહિતી છે કે કેટલું ચૂકવણી કરીશું આપણે એ નિયમનપત્રમાં આપણે ચોક્કસ પહેલાં દર્શાવવાનું છે. એટલે કે નિયમનપત્રમાં છે તો આ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. કે એમાં શેરની ફેરબદલીના નિયમો, એના હપ્તા અંગેના જે નિયમો, આ દરેક વિગતનો સમાવેશ એ આપણે શેમાં કરવાનો છે, નિયમનપત્રમાં કરવાનો છે. કે જેથી કોઈ પણ વ્યક્તિ છે નિયમનપત્ર જોશે, એ વાંચે તો એને ખબર પડે કે નિયમનપત્ર છે એના અનુસંધાને કંપની છે તેમાં કેટલા શેર છે, એ શેરની દાર્શનિક કિંમત શું છે, એમાં કેટલું ડિવિડન્ડ મળવાનું છે, એ સંચાલક મંડળો છે તેની સત્તાને ફરજો કઈ છે, તો એ નિયમનપત્ર આધારિત એ વિગતો છે એની માહિતી એ મેળવી શકે છે. હવે આપણે જોઈએ કે જે પરિશિષ્ટો છે કંપની ધારા પ્રમાણેના એ વિશે સમજીએ. હવે આપણે જોઈએ કે કંપની ધારા 2013ના પરિશિષ્ટ આઈમાં આપેલ ટેબલનો પરિચય. કે જ્યાં અલગ અલગ ટેબલો છે, કે ટેબલ F, G, H, I અને J, એ દરેક વિશે આપણે હવે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે સમજીએ કે જે ટેબલ F, કે ટેબલ F છે એ શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ ઓફ એસોસિએશન છે. ટેબલ F એ શું દર્શાવે છે,
તો શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, કે ટેબલ એફમાં જે વિગતનો સમાવેશ કરવામાં આવે છે. તો સૌપ્રથમ કે કંપની ધારો 2013માં આપેલ પદો કે શબ્દોનું જે અર્થઘટન, અને કંપની ધારા 2013 છે એના પરિશિષ્ટ આઈમાં ટેબલ એફ એ પોતે શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી કંપનીઓ માટે છે. ટેબલ એફ એ શેના માટે છે? તો જે શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે જ ટેબલ એફ એ દર્શાવવામાં આવે છે. એમાં વિગતનો સમાવેશ થાય છે. બીજો મુદ્દો છે કે કંપનીની સામાન્ય મહોર અને તેના વપરાશ અંગે જે સમજ અને જે નિયમો છે એ ટેબલ એફમાં જોવા મળે. ત્રીજું છે શેર મૂડી અંગેની જોગવાઈઓ, કે જે શેર મૂડી કંપની બહાર પાડે છે તો એ ટેબલ એફમાં સમાવેશ કરેલો હોય છે. ચોથો મુદ્દો, શેર ઉપર જે કંપનીના લિયન અંગેના જે નિયમો છે કે શેર ઉપર જે કેવા નિયમો છે કંપનીના એ દર્શાવવામાં આવે છે ટેબલ એફમાં. આગળ શેર હપ્તા અંગેના નિયમો, શેર હપ્તા અંગેના નિયમો. ત્યારબાદ આગળનો મુદ્દો શેર ફેરબદલીના અંગેના નિયમો. આગળનો મુદ્દો શેર પ્રેષણના નિયમો તેમજ શેર જપ્તી અંગેના નિયમો, કે શેર બહાર પાડવામાં આવે છે તેની દાર્શનિક કિંમત શું છે, એ કેટલા હપ્તામાં શેર એ પોતે ભરપાઈ કરી શકશે, અને જો એ શેરની ફેરબદલી કરવા માગે છે તો એ અંગેના ચોક્કસ નિયમો છે. અને જો શેર એ ભરપાઈ નથી કરતા તો આપણે શું કરીશું? શેર એ જપ્ત કરીશું. એટલે કે જે તે વ્યક્તિ સભ્ય છે એ શેર જો નથી ભરી શકતા, એની ભરપાઈ નથી કરી શકતા હપ્તાની, તો આપણે એ વ્યક્તિ પાસેથી શેર એ પાછા ખેંચી લઈએ છીએ અને એ અન્ય કોઈને આપણે અલોટમેન્ટ કરી શકીએ છીએ. તો એ નિયમો પણ ચોક્કસ ટેબલ એફમાં દર્શાવેલા હોય છે. અને શેર મૂડીના ફેરફારો અંગેનો જે નિયમ છે. ત્યારબાદ નફાનું મૂડીરોકાણ અંગેના જે નિયમો. આગળનો મુદ્દો કે શેર મૂડીની જે પરત આપ અંગેનો નિયમ, કે જે શેર મૂડી છે એ જ્યારે પરત આપે છે તો એનો પરત આય અંગેનો જે નિયમ, એટલે કે બાયબેક આપણે કહી શકીએ. આગળ કે સામાન્ય સભા અંગેનો નિયમ, કે જે સભા સંબોધવામાં આવે છે તો એ અંગેનો ચોક્કસ નિયમ એ ટેબલ એફમાં રજૂઆત કરવામાં આવે છે. અને સામાન્ય સભા સંચાલન અંગેના નિયમો એ પણ ટેબલ એફમાં દર્શાવેલો હોય છે. જે સંચાલન કેવી રીતે કામ કરવાનું છે, સંચાલક મંડળ. આગળનો મુદ્દો કે જે પ્રોક્સી અંગેના જે નિયમો. ત્યારબાદ સંચાલક મંડળ અંગેના જે નિયમો છે. આગળનો મુદ્દો કે જે મતાધિકાર અંગેના નિયમો, કે જે સંચાલક મંડળ છે એ કેવી રીતે પોતે કામ કરશે, એની જે સત્તા સોંપવામાં આવી છે, એની કઈ ફરજો છે, એ પણ ચોક્કસ એ ટેબલ એફમાં દર્શાવે. કે પરિશિષ્ટ આઈ છે એમાં એ ટેબલ એફમાં દરેક વિગતનો સમાવેશ કરવામાં આવે છે, કે કેમને જે આપવામાં આવે છે મતાધિકાર કે અંગેનું સ્પષ્ટ માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ સંચાલક મંડળની જે સભા સંચાલનની વિધિ અને સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના જે નિયમ, જે સંચાલકો છે તેમની કેટલી સંખ્યા રાખવામાં આવે છે અને તેમને જે ચૂકવવામાં આવે છે, એટલે કે એમનું જે વેતન, એ અંગેનું ચોક્કસ નિયમો છે એ આમાં દર્શાવવામાં આવે છે. આગળનો મુદ્દો કે સામાન્ય મોહરનો ક્યાં ઉપયોગ કરવો અને તેની સાચવણી અંગેનો જે નિયમ. ત્યારબાદ અનામત ભંડોળ અંગેનો નિયમ, કે જે અનામત એકઠું કર્યું છે તો એ કેટલું ભંડોળ એકત્રિત કંપનીમાં છે, તો એ ચોક્કસ નિયમ છે એ પણ અહીં દર્શાવવાનો રહેશે. અને આગળનો મુદ્દો કે જે હિસાબો અંગેના નિયમો, કે જે હિસાબો છે તો એ ચોક્કસ રીતે યોગ્ય રીતે કાર્ય થાય છે કે નહીં એ પ્રમાણેની રજૂઆત ટેબલ એફમાં સમાવેશ કરવામાં આવે છે. અને જો કંપની બંધ કરવાની વિધિ, કે કંપની કોઈ પણ કારણસર કે બંધ કરવી પડે અથવા તો એને જો આપણે કહી શકીએ કે ફાળચામાં લઈ જવી છે, તો એ અંગે કેવી રીતે કાર્ય કરવાનું છે એની પણ માહિતી ટેબલ એફમાં દર્શાવવાની છે. કે કોઈ પણ કારણસર કંપની જો બંધ કરવામાં આવે છે તો એ ચોક્કસ માહિતી આપણે પહેલેથી જ રજૂઆત કરવાની છે.
અને અધિકારીઓના જે બાંયધરી અંગેના નિયમો કે જે તે અધિકારી છે તો એને કેવી રીતે બાંયધરી આપવામાં આવી છે અને એ પ્રમાણે પોતે કાર્ય કરશે નિયમનપત્ર છે એમાં ટેબલ એફમાં એ ચોક્કસ રીતે દર્શાવવામાં આવે છે. અને જો સભા સ્થગિત કરવા અંગેની જે વિધિ કે જો સભા આપણે સંબોધન કરીએ છીએ એ કોઈ કારણસર એ સભા છે આપણે નથી સંબોધન કરવી એટલે કે સ્થગિત રાખવી છે ને તો એ અંગેની પણ વિધિ છે એ પણ ચોક્કસ રીતે ટેબલ એફમાં દર્શાવવામાં આવે છે. આમ ટેબલ એફ છે એમાં આટલી માહિતીનો સમાવેશ કરવામાં આવે છે. આ ટેબલ એફ એ શા માટે છે કે શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારી કંપનીઓ માટે જ આ ટેબલ એફનો ઉપયોગ થાય છે અને એમાં આ વિગતો દરેકનો સમાવેશ કરવામાં આવે છે જે આપણે સમજાય. તો હવે આ ક્વેશ્ચન પૂછાય કે ટેબલ એફમાં આપેલી જે માહિતી છે ટેબલ એફમાં જે કઈ કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે તો આ જે વિગતો મેં અહીં સમજાવી એ દરેક વિગતો છે એ ટેબલ એફમાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન ફરીથી કહું કે ટેબલ એફમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ક્વેશ્ચન આ રીતે પૂછાય તો આપણે જે આ દરેક મુદ્દા છે એને જણાવવાના રહેશે કે ટેબલ એફ છે એમાં દરેક મુદ્દા છે એનો સમાવેશ થાય છે કે જે કંપની ધારામાં આપેલ જે પદ શબ્દોનું અર્થઘટન છે શેરની જે કેટલી મૂડી છે એની જોગવાઈઓ એ કંપની પોતે કેટલા શેર બહાર પાડે છે એ કેટલા હપ્તામાં ચૂકવી શકશે એની ફેરબદલી શેર છે એના નિયમો એના જપ્ત કરવાના જે નફાનું મૂડીરોકાણ આ દરેક વિગતનો છે એ ટેબલ એફમાં સમાવેશ થાય છે. તો આમ આ ટેબલ એફ છે એ કેવી રીતે ઉપયોગી છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ટેબલ જી ટેબલ એચ આઈ અને જે અને સૌથી મહત્ત્વનો ક્વેશ્ચન કે જે આંતરિક વહીવટનો સિદ્ધાંત અને આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો જે તફાવત એ વિશે આપણે અભ્યાસ કરીશું.